हेलो फ्रेंड्स, गुड डे। आज આપણે જય હિન્દ જય ભારત સાથે ચેપ્ટર નંબર 3 ટીવાય બીકોમ સેમ 6 જેની અંદર થિયરી ઓફ ગેમ્સ સ્ટાર્ટ કર્યું હતું. લેક્ચર નંબર 1 આપણે કમ્પ્લીટ કર્યો હતો, જેની અંદર આપણે એક્ઝામ ઇલસ્ટ્રેશન્સના સમ્સ લીધા હતા. આજે આપણે લેક્ચર નંબર 2 ની અંદર એક્સરસાઇઝના સમ્સ કેવી રીતે સોલ્વ કરવાના એ શીખીએ મિત્રો. તો એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 5. તો મિત્રો આ પે ઓફ મેટ્રિક્સની અંદર આ બાજુ આપણે રો મિનિમા એટલે કે હારનો નાનામાં નાનો ઘટક લખીશું. આ બાજુ કોલમ મેક્સિમા એટલે કે સ્તંભનો મોટામાં મોટો ઘટક લખીશું. મિત્રો આના અંદર સૌથી લોવેસ્ટ ઘટક, ઓછામાં ઓછો ઘટક 2 છે. આમાં લોવેસ્ટ ઘટક, ઓછામાં ઓછો ઘટક 5. આમાં લોવેસ્ટ ઘટક -7. હવે કોલમ્સની અંદર મોટામાં મોટો ઘટક 15. આમાં મોટામાં મોટો ઘટક 5. આમાં મેક્સિમમ ઘટક 7. તો ફ્રેન્ડ્સ, મિનિમમ વેલ્યુની અંદર મેક્સિમમ વેલ્યુ શોધીએ 5, જેને આપણે નામ આપીશું મેક્સી મીન, એટલે કે મેક્સિમમ આઉટ ઓફ મિનિમમ વેલ્યુઝ. અને મેક્સિમમ વેલ્યુઝની અંદર મિનિમમ વેલ્યુ શોધીએ, જેને નામ આપીશું આપણે મિની મેક્સ, એટલે કે મિનિમમ વેલ્યુ આઉટ ઓફ મેક્સિમમ વેલ્યુઝ. તો ફ્રેન્ડ્સ, મેક્સિમીન અને મિનીમેક્સ બંને સેમ થાય છે, તો એને જ આપણે વેલ્યુ ઓફ ગેમ એવું નામ આપીશું. વેલ્યુ ઓફ ગેમ ગુજરાતીમાં આપણે એને કહીશું રમતનું મૂલ્ય. V = 5. સેકન્ડ શું લખીશું ફ્રેન્ડ્સ? સેડલ પોઈન્ટ. ગુજરાતીમાં નામ આપીશું પલાણ્ય બિંદુ. તો પલાણ્ય બિંદુમાં કઈ રોમાં આપણો આન્સર છે ફ્રેન્ડ્સ? A1 A2 રોમાં, એટલે આપણે એને A2 રો. અને કોલમ્સની અંદર B2 કોલમ, B2 કોલમ, આવી રીતે સેડલ પોઈન્ટ લખીશું. ત્યારબાદ એ પ્લેયર માટે A2 રો ની અંદર આપણો આન્સર હોવાથી એવું લખીશું કે A2 is best strategy for player A. ખેલાડી A માટે શ્રેષ્ઠ વ્યૂ A2 છે. એ જ રીતે બી પ્લેયર માટે B2 શ્રેષ્ઠ વ્યૂ છે, તો B2 is best strategy for player B. ખેલાડી B માટે B2A શ્રેષ્ઠ વ્યૂ છે. તો મિત્રો આ ક્વેશ્ચન નંબર 5 પૂરો થયો.
ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 6 ની અંદર આ આપણને રકમ આપી છે, તો આપણે એઝ ઇટ ઇઝ રો મિનિમાની કેલ્ક્યુલેશન શરૂ કરીએ. આ રો ની અંદર મિનિમમ ઘટક છે -3, આ રોમાં મિનિમમ ઘટક છે 0, આમાં મિનિમમ ઓછામાં ઓછો ઘટક -5, આમાં ઓછામાં ઓછો ઘટક -7. કોલમ્સ ની અંદર કોલમ મેક્સિમા એટલે કે સ્તંભનો મોટામાં મોટો ઘટક શોધીએ. મિત્રો, આમાં મોટામાં મોટી વેલ્યુ છે 4, આમાં મોટામાં મોટી વેલ્યુ છે 2, આમાં હાઈએસ્ટ વેલ્યુ છે 0, આમાં હાઈએસ્ટ વેલ્યુ છે 4, આમાં હાઈએસ્ટ વેલ્યુ 5. હવે ફ્રેન્ડ્સ, આ મેક્સિમમ વેલ્યુ ની અંદર મિનિમમ વેલ્યુ 0 છે, જેને આપણે નામ આપીશું મિનિમેક્સ. એવી રીતે આ લોવેસ્ટ વેલ્યુઝ મિનિમમ વેલ્યુ ની અંદર મેક્સિમમ વેલ્યુ 0 છે, એને નામ આપીશું મેક્સિમીન. અને મિનિમેક્સ મેક્સિમીન સેમ છે 0 0, એ જ આપણા માટે વેલ્યુ ઓફ ગેમ ગણાશે. ધેરફોર વેલ્યુ ઓફ ગેમ એટલે કે રમતનું મૂલ્ય 0 છે. ને મિત્રો, જ્યારે રમતનું મૂલ્ય 0 હોય ત્યારે એવું લખાય છે કે ગેમ ઇઝ ફેર. ગેમ ઇઝ ફેર. ગુજરાતીમાં કહીશું રમત સમતોલ છે. જ્યારે વેલ્યુ ઓફ ગેમ શું હોય? 0. ઇટ મીન્સ v equal 0. At that time game becomes fair. ત્યાર પછી શું લખીશું મિત્રો? સેડલ પોઈન્ટ. એટલે કે પલાણ્ય બિંદુ. તો રો ની અંદર A2 રો અને કોલમ ની અંદર B3 કોલમ. તો S saddle point is A2 and B3. A2, B3. ત્યારબાદ તમારે ફ્રેન્ડ્સ બેસ્ટ સ્ટ્રેટેજી લખવી પડશે. તો એ ખેલાડી માટે A2 is બેસ્ટ સ્ટ્રેટેજી. A2 is બેસ્ટ સ્ટ્રેટેજી ફોર પ્લેયર A. ખેલાડી A માટે શ્રેષ્ઠ વ્યૂ A2 છે. and B3 is best strategy for player B. ખેલાડી B માટે B3A શ્રેષ્ઠ વ્યૂ છે. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 6 is over. મિત્રો, ક્વેશ્ચન નંબર 12 જે ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો સમ છે. મિત્રો, આ સમની અંદર આપણને 2x2 મેટ્રિક્સ આપે. 2x2 એટલે 2 રોસ એન્ડ 2 કોલમ્સ. 1 2 2 હાર છે, 1 2 2 સ્તંભ છે. 2 રોસ એન્ડ 2 કોલમ્સ. તો 2x2 મેટ્રિક્સ આપણને આપેલો. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણે આપણી ટ્રેડિશન પ્રમાણે આ બાજુ રો મિનિમા એટલે કે હારનો નાનામાં નાનો ઘટક, કોલમ મેક્સિમા એટલે કે સ્તંભનો મોટામાં મોટો ઘટક શોધવાનું શરૂ કરીએ. આમાં લોવેસ્ટ વેલ્યુ 0 છે, આમાં ઓછામાં ઓછું મૂલ્ય 2 છે, આમાં મોટામાં મોટી વેલ્યુ 28 છે, આમાં મોટામાં મોટી વેલ્યુ 12 છે. હવે મિનિમમ વેલ્યુની અંદર મેક્સિમમ 2 છે અને મેક્સિમમ વેલ્યુની અંદર મિનિમમ 12 છે. આ છે મેક્સિમીન, આ છે મિનિમેક્સ
મિનિમેક્સ અને મેક્સિમિન સેમ થતા નથી. તો અહીંયા આગળ મિત્રો મિક્સ્ડ સ્ટ્રેટેજી વપરાશે, એટલે કે તમારે અહીંયા વેલ્યુ ઓફ ગેમ ડાયરેક્ટ મળતી ના હોવાથી એલ્જેબ્રિક મેથડ એટલે કે બીજ ગાણિતિક રીતનો ઉપયોગ કરવો પડશે. બીજગાણિતિક રીતનો ઉપયોગ કરવો પડશે. તો એ કેવી રીતે કરીશું ફ્રેન્ડ્સ? તો મેક્સિમિન મિનિમેક્સની વેલ્યુ સેમ નથી થતી, આપણને વેલ્યુ ઓફ ગેમ ડાયરેક્ટ નથી મળતી, એટલે આપણે એલ્જેબ્રિક મેથડનો ઉપયોગ કરીશું. એના માટે ઉપરનો મેટ્રિક્સ કમ્પ્લીટલી ફરી પાછો નીચે લખ્યો. ત્યારબાદ અહીંયા આગળ પોઝિટિવ ડિફરન્સ એટલે કે ધન તફાવત શોધવાના. પોઝિટિવ ડિફરન્સ એટલે કે ધન તફાવત શોધવાના. 28 - 0, તો ફ્રેન્ડ્સ આન્સર આવશે 28, જેને આપણે અહીં લખીશું. આ રો નો ડિફરન્સ બીજી રો માં લખવાનો. 2 - 12 એટલે -10 આવશે, પણ આપણે તો ધન લખવાનો છે મિત્રો, તો -10 ને આપણે 10 લખીશું, પણ આ રો નો ડિફરન્સ અહીંયા લખીશું. એવી જ રીતે 28 - 2 એટલે 26 આવશે, જે આપણે અહીંયા નહીં પણ બાજુના કોલમમાં લખીશું. એવી રીતે 0 અને 12 નો તફાવત 0 - 12 -12 આવશે, જે આપણે અહીંયા લખીશું. અને તેનું ઊભું અને આડું ટોટલ કરીશું, જે ઓલવેઝ સેમ થાય. એટલે સમજી લેવાનું મિત્રો કે આપણે અહીં સુધીની ગણતરી બરાબર છે. ત્યારબાદ એની પ્રોબેબિલિટી શોધી કાઢો, સંભાવના શોધી કાઢો. 10 / 38 અને 28 / 38. એવી રીતે અહીંયા પણ ફ્રેન્ડ્સ 12 / 38 અને 26 / 38. ત્યારબાદ આપણે આ રીતે લખીશું. સેડલ પોઈન્ટ A1 અને A2 માટે સેડલ પોઈન્ટ A1 માં આન્સર આવે છે સેડલ પોઈન્ટ નો ફ્રેન્ડ્સ 10/38 અને A2 માટે આન્સર આવે છે 28/38. હજુ એક થોડુંક સિમ્પલ ફોર્મ આગળ આપીશું, તો સેડલ પોઈન્ટ નો આન્સર 10 ના હાફ 5 અને 38 ના હાફ 19, 28 ના હાફ 14 and 38 ના હાફ 19. આ રીતે એનો આન્સર લખાશે ફ્રેન્ડ્સ. એવી રીતે સેડલ પોઈન્ટ ઓફ B1 and B2. સો ફ્રેન્ડ્સ B1 નો આન્સર આવે છે 12/38 અને બાજુમાં આન્સર છે 26/38. આમાં પણ હજુ થોડું સિમ્પ્લિફાય કરશો, હાફ હાફ કરશો. 12 ના હાફ 6, 38 ના હાફ 19, 26 ના હાફ 13/19. સેડલ પોઈન્ટ આ રીતે મેળવાશે. અને એના બાદ વેલ્યુ ઓફ ગેમ, રમતનું મૂલ્ય શોધવા માટે, જેને આપણે V થી ઓળખીશું ફ્રેન્ડ્સ. વેલ્યુ ઓફ ગેમ ઇઝ ડિનોટેડ બાય V. V નું ફોર્મ્યુલા બનશે AD - BC ડિવાઇડ A + B - B + C. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે આને 28 is denoted by A, 0 denoted by B, 2 is C and 12 is D. આ વેલ્યુને અંદર મૂકીએ ફ્રેન્ડ્સ. AD ક્રોસ મલ્ટીપ્લાય 28 into 12, 0 into 2, 28 plus 12 and 0 plus 2. 3 3 6
minus 2 into 0 0, 40 minus 0 ऊपर 336 divide by 40, 8.84. friends, it is our answer. question આ રીતે સોલ્વ કરવામાં આવશે મિત્રો. friends, in your textbook question number 13 એ ગુજરાત યુનિવર્સિટી 2012 માં પૂછાયેલો સમ છે. આ ક્વેશ્ચનની અંદર એઝ પર અવર કેલ્ક્યુલેશન રો મિનિમા શોધવાનું શરૂ કરીએ તો આની અંદર મિનિમમ વેલ્યુ 0, આમાં મિનિમમ વેલ્યુ -1, આમાં મિનિમમ વેલ્યુ -5, આમાં મિનિમમ વેલ્યુ -5. હવે ફ્રેન્ડ્સ કોલમ મેક્સિમા તો આમાં મહત્તમ મૂલ્ય 7, આમાં મહત્તમ મૂલ્ય 9, આનું મહત્તમ મૂલ્ય 10, આનું મહત્તમ મૂલ્ય 0. હવે અહીંયા મિનિમમ વેલ્યુઝની અંદર મેક્સિમમ વેલ્યુ છે 0, જેને આપણે નામ આપીશું મેક્સિમિન, અને મેક્સિમમ વેલ્યુઝની અંદર મિનિમમ વેલ્યુ છે 0, જેને નામ આપીશું મિનિમેક્સ. તો ફ્રેન્ડ્સ મેક્સિમીન અને મિનિમેક્સની વેલ્યુ સેમ થાય છે 0 0. તો એ જ આપણી રમતનું મૂલ્ય એટલે કે વેલ્યુ ઓફ ગેમ ગણાશે. તો વેલ્યુ ઓફ ગેમ v ઇક્વલ ટુ 0. રમતનું મૂલ્ય 0 મળે છે એટલે એવું કહી શકાય કે ગેમ ઇઝ ફેર. જ્યારે રમતનું મૂલ્ય 0 મળે ત્યારે ગેમ ઇઝ ફેર કહેવાય, એટલે કે રમત સમતોલ છે. હવે ફ્રેન્ડ્સ એ ખેલાડી માટે A1 સ્ટ્રેટેજી આપણો આન્સર છે. તો A1 ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર પ્લેયર A. ખેલાડી A માટે A1 એ શ્રેષ્ઠ વ્યૂ છે. એવી જ રીતે બી ખેલાડી માટે ફ્રેન્ડ્સ B4 કોલમની અંદર આપણો આન્સર છે. તો B4 ઇઝ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર પ્લેયર B. ખેલાડી B માટે B4 એ શ્રેષ્ઠ વ્યૂ છે. અને ફ્રેન્ડ્સ એક વસ્તુ આમાં રહી ગઈ, સેડલ પોઈન્ટ શોધવાનો થશે. પલાણ્ય બિંદુ. તો ફ્રેન્ડ્સ A1 અને B4 એ આપણા પલાણ્ય બિંદુ ગણાશે. ફ્રેન્ડ્સ આટલું લખીએ એટલે આ ક્વેશ્ચન આપણો પૂરો થયો. જો ક્વેશ્ચન નંબર 13 ની અંદર સેકન્ડ ક્વેશ્ચન જે ગુજરાત યુનિવર્સિટી 2012 માં પૂછાયેલો છે. આ ક્વેશ્ચન ની અંદર આપણે એઝ પર અવર કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ તો રો મિનિમા, કોલમ મેક્સિમા, મિનિમમ વેલ્યુઝની અંદર મેક્સિમમ અને મેક્સિમમ વેલ્યુઝની અંદર મિનિમમ, મિનિમેક્સ, મેક્સિમિન વેલ્યુ શોધી એ ઇક્વલાઇઝ થતી નથી. એક 2 છે, બીજું 6 છે, બંને ઇક્વલ થતી નથી. મેક્સિમિન એન્ડ મિનિમેક્સ ડઝ નોટ ઇક્વલ, હેન્સ વી હેવ ટુ યુઝ અલ્જેબ્રિક મેથડ. તો આપણે અલ્જેબ્રિક મેથડથી આનું સોલ્યુશન કરીએ. તો ફ્રેન્ડ્સ એમાં શું કરીશું, આખી રકમ ફરીવાર લખીશું. હવે અહીંયા આગળ કોલમનું ટોટલ કરીએ. જેમ કે 6 + 6 + 6 7, 7 + 2 + 1 10, 2 + 7 + 6 15. તો ફ્રેન્ડ્સ એમાં હાઈએસ્ટ ટોટલ જે કોલમનું થાય, હાઈએસ્ટ ટોટલ જે કોલમનું થાય એ કોલમ આપણે કટ કરીશું. હાઈએસ્ટ ટોટલ જે કોલમનું થાય એ કોલમ કટ કરીશું. ત્યારબાદ જે વધેલું કોલમ છે એને ફરી આગળ લખીશું. ફ્રેન્ડ્સ હાઈએસ્ટ ટોટલ વાળું કોલમ કટ કર્યા પછી જે વધ્યું છે મેટ્રિક્સ એ લખવાનું,
હવે એમાં રોનું ટોટલ કરવાનું. 1 + 7 8, 6 + 2 8, 6 + 1 7. તો ફ્રેન્ડ્સ અહીંયા જે લોવેસ્ટ ટોટલ થયું રોનું એ રો કટ કરવાનું. હાઈએસ્ટ ટોટલ થાય એ કોલમ, એના પછી વધેલા મેટ્રિક્સમાં રેસિડ્યુઅલ મેટ્રિક્સમાં લોવેસ્ટ ટોટલ વાળી રો, સૌથી ઓછું ટોટલ જે રોનું થાય છે એ રો આપણે અહીંયા કટ કરીશું. ફ્રેન્ડ્સ આમાં લોવેસ્ટ ટોટલ વાળી રોને કટ કર્યા પછી તમારી પાસે જે રેસિડ્યુઅલ મેટ્રિક્સ વધે છે 1 7 6 2 એ મેટ્રિક્સ જેમ છે એમ ફરી પાછું કોપી કર્યું. હવે અહીં પોઝિટિવ ડિફરન્સ શોધવો, એટલે કે 1 અને 7 નો ડિફરન્સ. 1 - 7 તો આન્સર આવશે -6. ફ્રેન્ડ્સ આપણે પોઝિટિવ આન્સર લખવાનો છે તો 6 અને એ પણ પાછું આ રો ની જગ્યાએ પછીની રો માં મૂકવાનું. એવી રીતે 6 અને 2 નો ડિફરન્સ 4 તો ફ્રેન્ડ્સ એ ટોટલ એ ડિફરન્સ અહીંયા લખાશે. એવી જ રીતે 1 - 6 તો -5. આપણે પોઝિટિવ આન્સર લખીશું પણ ડિફરન્સ અહીંયા નહીં પણ આ કોલમમાં લખીશું. અને 7 અને 2 નો ડિફરન્સ 5 એ આ કોલમમાં લખીશું. અને એનું વર્ટિકલી અને હોરિઝોન્ટલી ટોટલ કરીશું. ઊભું અને આડું ટોટલ કરીશું, જે ટોટલ થશે 10. 4 + 6 10, 5 + 5 10. ફ્રેન્ડ્સ આ ઇક્વલ થાય એટલે સમજવું કે અહીં સુધીની ગણતરી આપણી બરાબર છે. ત્યારબાદ અહીંયા એની પ્રોબેબિલિટી શોધવાની આ રીતે. 4/10, 6/10, 5/10, 5/10, 5/10, 5/10. હવે આપણે સેડલ પોઈન્ટ લખીશું. સેડલ પોઈન્ટ ફોર A1 and A2. Saddle point for A1 is 4/10 and 6/10. It means saddle point 2/5 and 3/5. એ જ રીતે saddle point for B1 and B2. Saddle point for B1 is 5/10 and 5/10. It means 1/2, 1/2. ફ્રેન્ડ્સ હજુ બી ફ્રેક્શનમાં આન્સર, ડેસિમલ ફ્રેક્શનમાં આન્સર લાવવો હશે તો સેડલ પોઈન્ટ 2/5 મતલબ 0.4 and 0.6, while in second line 0.5, 0.5. ફ્રેન્ડ્સ A1 A2 સોરી A3 અહીં રહી ગયા છે તો A3 નો આન્સર અહીંયા આપણે 0 ગણીશું, એટલે કે લાસ્ટ આન્સર 0 લખાશે. સેમ એવી રીતે ફ્રેન્ડ્સ B1 અને B2 માંથી B1 અને B2 ના આન્સર આપણી પાસે અવેલેબલ છે પણ B3 નો આન્સર નથી તો 0 લખાશે. તો ફ્રેન્ડ્સ બંને આન્સરમાં B3 માટે સેડલ પોઈન્ટની વેલ્યુ 0 લખાશે. ફ્રેન્ડ્સ આ છે આપણા ક્વેશ્ચનનો આન્સર, સેડલ પોઈન્ટ. હવે આપણે ફાઇન્ડ કરીશું વેલ્યુ ઓફ ગેમ, રમતનું મૂલ્ય એટલે કે V. તો એનું ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ V equal to AD minus BC A plus D minus B plus C. ફ્રેન્ડ્સ એમાં આપણે વેલ્યુ મૂકીએ. જે આપણી પાસે રેસિડ્યુઅલ આન્સર છે એમાં આ A ગણાશે, 7B, 6AC અને 2 is D. તો A into D 1 into 2 minus BC 7 into 6 divide by 1 plus 2 minus 7 plus 6 equal to 2 minus 42 divide by
3 minus 13 equal to minus 40 upon minus 10 equal to 4 is the value of gain. તો ક્વેશ્ચન આ રીતે સોલ્વ કરવામાં આવશે ફ્રેન્ડ્સ. Friends, question number 13.3, Gujarat University 2012. In this example, you are given a payoff matrix. Here, minimum value in this row is minus 4 and in the second row is minus 6. Same way here, the maximum values we have written. હવે એમાંથી મેક્સિમમની અંદર મિનિમમ અંદર મેક્સિમમ વેલ્યુ -4 અને મેક્સિમમ વેલ્યુઝની અંદર મિનિમમ વેલ્યુ -4 છે. તો મેક્સિમીન અને મિનિમેક્સ ઇક્વલ થાય છે -4. તો વેલ્યુ ઓફ ગેઇન એટલે કે રમતનું મૂલ્ય v ઇક્વલ ટુ -4 થશે અને સેડલ પોઈન્ટ એટલે કે પલાણ્ય બિંદુ આ પ્રમાણે લખાશે કે A1 strategy for A player and B2 strategy for B player. એવી જ રીતે ફ્રેન્ડ્સ A player માટે A1 is the best strategy. ખેલાડી A માટે A1 એ શ્રેષ્ઠ વ્યૂ છે, જ્યારે પ્લેયર B માટે આન્સર B2 ની અંદર છે. B2 is the best strategy for player B. ખેલાડી B માટે B2 એ શ્રેષ્ઠ વ્યૂ છે. તો ફ્રેન્ડ્સ 13 નો થર્ડ ક્વેશ્ચન ગુજરાત યુનિવર્સિટી 2012 નો આ રીતે સોલ્વ કરાશે. મિત્રો 17 નંબરનો ક્વેશ્ચન 17A જે ગુજરાત યુનિવર્સિટી 2016 માં પૂછાયો હતો. આ ક્વેશ્ચનની અંદર રો મિનિમા અને કોલમ મેક્સિમા શોધીએ છીએ. તો મેક્સિમીન વેલ્યુ અને મિનિમેક્સ વેલ્યુ ચેક કરી સેમ થતી નથી. મેક્સિમીન ડઝ નોટ ઇક્વલ ટુ મિનિમેક્સ. તો આપણે શું કરીશું? એલ્જેબ્રિક મેથડનો યુઝ કરીશું. અને ફ્રેન્ડ્સ એલ્જેબ્રિક મેથડમાં આપણો મેટ્રિક્સ 2x2 જ છે. નહીંતર આપણે રો અને કોલમ્સને કટ કરીને 2x2 બનાવવો પડે. પણ અહીં આગળ આપણો 2x2 મેટ્રિક્સ જ છે, એટલે સીધું જ ગણતરી શરૂ કરીએ. પોઝિટિવ ડિફરન્સ બંને બાજુ શોધીએ. 5 અને 1 નો ડિફરન્સ આવશે 4, જે અહીંયા લખાશે. 3 અને 4 નો ડિફરન્સ 1 અહીંયા લખાશે. 5 અને 3 નો ડિફરન્સ આવશે 2, એ આપણે અહીંયા લખીશું. 4 અને 1 નો તફાવત અથવા 1 અને 4 નો તફાવત -3 આવશે, પણ આપણે એને પોઝિટિવ 3 લખીશું. ઊભો અને આડો સરવાળો કરીએ, વર્ટિકલી એન્ડ હોરિઝોન્ટલી ટોટલ કરીએ. તો ટોટલ કેટલું આવશે? 5. અહીંયા એની પ્રોબેબિલિટી લખી કાઢીએ. 1/5 and 4/5 on this side, 3/5 and 2/5. ત્યારબાદ સેડલ પોઈન્ટ ફોર A1 and A2. A1 માટે 1/5 and 4/5. Saddle point for B1 and B2. B1 માટે 3/5 અને 2/5. અને ત્યારબાદ વેલ્યુ ઓફ ગેમ રમતનું મૂલ્ય શોધવાનું. રમતનું મૂલ્ય શોધવા v નું ફોર્મ્યુલા મૂકીશું. A, B, C and D. AD, तो 5 into 4 minus BC 1 into 3 divide by 5 plus 4 minus 1 plus 3, 20 minus 3 divided by 9 minus 4 equal to 17 divided by
5 equal to 3.4 value of gain. સત્તર બી ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ગુજરાત યુનિવર્સિટી 2016 માં પૂછાયેલો છે. એમાં આ રીતે આપણને રકમ આપવામાં આવી છે. એઝ પર કેલ્ક્યુલેશન રો મિનિમા કોલમ મેક્સિમા શોધ્યું. મિનિમમ વેલ્યુઝની અંદર મેક્સિમમ વેલ્યુ 1 અને મેક્સિમમ વેલ્યુમાં મિનિમમ વેલ્યુ છે 1. બંને ઇક્વલાઇઝ થાય છે, એનો મતલબ ગેમની વેલ્યુ આપણને ઇઝીલી 1 મળી જાય છે. તો વેલ્યુ ઓફ ગેમ એટલે કે રમતનું મૂલ્ય v ઇક્વલ ટુ 1 ગણાશે. ત્યારબાદ એનું પલાણ્યા બિંદુ લખીએ ફ્રેન્ડ્સ. સેડલ પોઈન્ટ S A2 એન્ડ B3. એના પછી લખીશું એ પ્લેયર માટે કઈ સ્ટ્રેટેજી બેસ્ટ છે. A2 ઇઝ બેસ્ટ સ્ટ્રેટેજી ફોર પ્લેયર A અને B ખેલાડી માટે B3 ઇઝ બેસ્ટ સ્ટ્રેટેજી. B3 એ ખેલાડી B માટે શ્રેષ્ઠ વ્યૂ છે. એના પછી 17 નો સી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ ગુજરાત યુનિવર્સિટી 2016 માં પૂછાયેલો. આ ક્વેશ્ચન આ રીતે આપ્યો છે. A63 -1 A -4 -2 5 A. તો અહીંયા આપણે રો મિનિમા શોધીએ. આમાં મિનિમમ વેલ્યુ, હવે વેલ્યુ A ની ખબર છે નહીં ફ્રેન્ડ્સ, તો 6 અને 3 એમાં મિનિમમ 3 -1 and -4 એમાં મિનિમમ વેલ્યુ -4 and -2 and 5 એમાં મિનિમમ વેલ્યુ -2. એ જ રીતે કોલમ્સની અંદર આપણે મેક્સિમમ વેલ્યુ શોધીએ. -1 અને -2 માં મેક્સિમમ -1, 6 અને 5 માં મેક્સિમમ 6 અને 3 અને -4 માં મેક્સિમમ 3. હવે મેક્સિમમ વેલ્યુની અંદર મિનિમમ વેલ્યુ શું છે? -1. અને મિનિમમ વેલ્યુની અંદર મેક્સિમમ વેલ્યુ કઈ છે? 3. તો ફ્રેન્ડ્સ a ની વેલ્યુ -1 અને 3 આ બંનેની વચ્ચે હશે, જેને આપણે આ રીતે ડિનોટ કરીશું -1 and 3. a lies between -1 and 3. -1 is less or equal than a is less than equal than 3. આ રીતે આનો આન્સર લખવામાં આવશે. તો ફ્રેન્ડ્સ આ ચેપ્ટર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે તમને આ ચેપ્ટર બહુ જ સરસ રીતે આવડી ગયું હશે. હવે બાકીના ક્વેશ્ચન્સની તમે પ્રેક્ટિસ કરશો તો ફ્રેન્ડ્સ બધા જ દાખલાના જવાબ સટાસટ આવી જશે. તો બધાને આ ચેપ્ટર માટે બેસ્ટ ઓફ લક. ખૂબ સરસ રીતે આ ચેપ્ટર તૈયાર કરજો અને પૂરા માર્ક્સ આવે એવો ખૂબ પ્રયત્ન કરજો અને યુનિવર્સિટીનું રિઝલ્ટ તમારું સરસમાં સરસ આવે એવી અંતઃપ્રેરણા સાથે અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. અને ફ્રેન્ડ્સ તમને મારા લેક્ચરમાં જો પસંદ આવ્યા હોય તો ફ્રેન્ડ્સ તમે તમારા મિત્રોને પણ રિકમેન્ડ કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મારા લેક્ચરના લાભ લેશો. ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ.